સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું. મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું. ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે. એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું. મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું. ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ. હવે જુઓ આપણે આ ચેપ્ટરના સ્વાધ્યાય ઉપર જઈએ છીએ, જેમાં સૌથી પહેલું છે સાચો ઉત્તર પસંદ કરો. ઉષ્માગતિય અવસ્થા વિધેય ખાલી જગ્યા રાશિ છે. તો એમાં આવા વિકલ્પ છે: ઉષ્મા ફેરફાર નક્કી કરવા વપરાતી, જેનું મૂલ્ય પથથી સ્વતંત્ર છે. પથ એટલે માર્ગ, કયા માર્ગે પ્રક્રિયા થાય છે એનાથી સ્વતંત્ર છે. દબાણ ડેશ કાર્ય નક્કી કરવા વપરાય છે. પછી છે જેનું મૂલ્ય માત્ર તાપમાન પર આધાર રાખે છે. મિત્રો, આપણે ઉષ્માગતિકીય અવસ્થા વિધેયો તરીકે આંતરિક ઉર્જા U, એન્થાલ્પી H, એન્ટ્રોપી S અને છેલ્લે લીધો એમાં ગિબ્સ ઉર્જા G. આ બધા જ અવસ્થા વિધેય કહેવાય, કારણ કે તેમના મૂલ્યોનો આધાર એ માત્ર પ્રણાલીની પ્રારંભિક અને અંતિમ અવસ્થા કઈ છે એ અવસ્થાઓ પર જ આધારિત હોય. તે અવસ્થા કેવી રીતે બદલાય છે તેના પથથી એટલે કે માર્ગથી એ સ્વતંત્ર હોય, એના પથ ઉપર એનો આધાર હોતો નથી. માટે અહીંયા જવાબ થશે જેનું મૂલ્ય પથથી સ્વતંત્ર છે. બીજું છે સમોષ્મી પરિસ્થિતિ હેઠળ થનાર પ્રકમ્પને માટે સાચી શરત છે. ચલો, સમોષ્મી પ્રકમ્પમાં ઉષ્મા અચળ રહેવી જોઈએ, એટલે ઉષ્માનું શોષણ કે ઉત્સર્જન થવું જોઈએ નહીં. ચલો, અહીંયા વિકલ્પો આપેલા છે. એમાં એક છે ડેલ્ટા ટી બરાબર 0, બીજું છે ડેલ્ટા પી બરાબર 0, ત્રીજું છે ક્યુ બરાબર 0 અને ચોથું છે ડબલ્યુ બરાબર 0. એટલે અહીંયા જવાબ થશે ક્યુ બરાબર 0, કારણ કે ઉષ્મામાં કોઈ પણ જાતનો ઉમેરો કે પછી ઉષ્મામાં ઘટાડો નહીં થાય, એટલે ક્યુ બરાબર 0, ઉષ્મા ફેરફાર એ 0 એવો અર્થ કહેવાય, એટલે ક્યુ બરાબર 0. ચલો, બધા જ તત્વોની એન્થાલ્પી તેમની પ્રમાણિત અવસ્થામાં હોય છે. એમાં મૂલ્યો આપેલા છે: 1, 0, બીજું છે લેસ ધેન 0 અને ચોથું છે દરેક તત્વ માટે અલગ. તો બધા જ તત્વો શુદ્ધ તત્વ હોય તો એની પ્રમાણિત અવસ્થામાં એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા મિત્રો 0 હોય. ફરીથી બોલું છું, શુદ્ધ તત્વ કોઈ પણ હોય તો તેની પ્રમાણિત અવસ્થાની એન્થાલ્પીનું મૂલ્ય 0 હોય. ચલો, પછી પૂછ્યું છે મિથેનનું દહન ડેલ્ટા U0 નું મૂલ્ય -x કિલો જૂલ મોલ ઇન્વર્સ છે, તો ડેલ્ટા H0 નું મૂલ્ય શું હશે એવું આપણને પૂછ્યું છે. ચલો, એમાં મિથેનનું દહન એવું કહે છે, એટલે આ જે છે કોયડો 6.4. ચલો, મિથેનનું દહન, મિથેનનું સૂત્ર થાય CH4 જે વાયુ છે. ચલો, કોઈ પણ પદાર્થનું દહન કરાવીએ ત્યારે હવાનો ઓક્સિજન હંમેશા એની સાથે સંયોજાય. ચલો, કાર્બનિક પદાર્થ હોય એટલે એમાંથી એક બને કાર્બન ડાયોક્સાઇડ ગેસ અને બીજું બને H2O. હવે H2O જે છે એ લિક્વિડ પણ હોઈ શકે અને ગેસ પણ હોઈ શકે, પણ નોર્મલ સંજોગોમાં એ પાણીની બાષ્પ સ્વરૂપે હોય, આપણે એવું કહી શકીએ, અથવા તો એને લિક્વિડ સ્વરૂપે પણ લખી શકાય. હું લિક્વિડ લખું છું. ચલો, હવે અહીંયા જે છે બેલેન્સ કરવું પડે, તો C1 છે તો C1 છે, પણ હાઇડ્રોજન 4 છે તો હાઇડ્રોજન અહીંયા 4 કરવા માટે આને 2 વડે આપણે ગુણવું પડશે. ચલો, હવે આપણે પહેલા ડેલ્ટા Ng ગણી કાઢીએ. ડેલ્ટા Ng G એટલે હવે O2 આ ઓક્સિજન 2 2 4 થયા, એટલે ઓક્સિજન બેલેન્સ કરી લઈએ, એટલે આને 2 વડે ગુણવું પડશે આપણે. ચલો, હવે ડેલ્ટા Ng બરાબર N3 - Nr. ચલો, NPP ફોર પ્રોડક્ટ
અત્યારે વાયુરૂપ ઘટક મેં 1 મોલ લીધો છે એવો અર્થ થશે વાયુરૂપ ઘટક 1 મોલ લીધો છે ચલો હવે કારણ કે H2O તો શું છે મેં લિક્વિડ લીધા છે એટલે આપણે એને લક્ષમાં નહીં લઈએ માત્ર વાયુરૂપ પર લક્ષમાં લેવાના એટલે NP1 NR R એટલે રિએક્ટન્સ ચલો એના મોલ 1 અને 2 મોલ આ એટલે ટોટલ કેટલા થયા 3 મોલ તો બરાબર કેટલા થઈ ગયા તો -2 થઈ ગયું મિત્રો તો આમાં આ કિંમત થઈ -2 હવે ડેલ્ટા Mg -2 લઈએ બરોબર ધ્યાન રાખજો હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ ડેલ્ટા H બરાબર ડેલ્ટા U માઈનસ ડેલ્ટા NgRT આપણે સાબિત કર્યું છે આખું ડેલ્ટા H બરાબર ડેલ્ટા U માઈનસ ડેલ્ટા અહીંયા ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NgRT લઈશું ચલો હવે ડેલ્ટા U ની કિંમત -x આપેલી છે ચલો આ માઈનસ આપેલી છે કેટલી છે -x એવું કહ્યું છે કિલો જૂલ માં છે x ચલો ડેલ્ટા Mg બરાબર જે છે -2 છે એટલે હવે આ પ્લસ ચિહ્ન પણ આ કિંમત મૂકી દઉં છું તો -2 પછી *RT હવે મિત્રો t હંમેશા ધન હોય r ધન હોય 2 ધન છે એટલે આ ગુણાકાર હંમેશા ધન હોય પણ આગળ ચિહ્ન માઈનસ છે આ પણ માઈનસ છે એટલે અર્થ એવો થશે કે x કરતા ટોટલ કિંમત માઈનસ વધી જવાની ટોટલ કિંમત માઈનસ માં વધી જવાની બરોબર ને ચલો હવે ડેલ્ટા H છે અને પેલું ડેલ્ટા U મૂર્ધાંક એવો સિમ્બોલ આપેલો છે તો એને આપણે મૂર્ધાંક તરીકે લેવું હોય તો લઈ શકાશે ચલો આ આવું કરી દઈએ તો પ્રમાણિત એવો અર્થ થઈ જાય કે મૂર્ધાંક પછી ચિહ્ન લાગે તો ડેલ્ટા H મૂર્ધાંક નું મૂલ્ય જે છે એ ડેલ્ટા U મૂર્ધાંક કરતા કેવું થઈ જાય વધી જાય ચિહ્ન માઈનસ રહેશે પણ કિંમત વધી જાય અને માટે અહીંયા વિકલ્પ આપેલા છે એમાં આપણે એવું કહીશું ડેલ્ટા H મૂર્ધાંક નું મૂલ્ય શું હશે તો ડેલ્ટા H મૂર્ધાંક આપણે આવું કહી શકીએ ડેલ્ટા H મૂર્ધાંક is less than ડેલ્ટા U મૂર્ધાંક કારણ કે ચિહ્ન માઈનસ છે માટે ડેલ્ટા H મૂર્ધાંક નું મૂલ્ય ઘટી ગયું એવો અર્થ થાય મિત્રો બરોબર જો તમે આ ગેસ સ્વરૂપે લો તો આ 2 ને 3 મોલ ગણાય તો એ વખતે આ 3 અને આ તો 3 છે જ 3 - 3 થઈ જાય એટલે 0 થઈ જાય તો મિત્રો આ ટોટલ કિંમત પછી શું થઈ જાય તો 0 તો એ વખતે ડેલ્ટા H મૂર્ધાંક બરાબર ડેલ્ટા U મૂર્ધાંક થઈ જાય એટલે આપણે ધ્યાન રાખીશું અહીંયા તમે કયું લો છો H2O લિક્વિડ ફોર્મમાં કે ગેસ ફોર્મમાં એ મુજબ એ બંને વેલ્યુ બદલાઈ શકે છે ચલો તો અહીંયા આપણે અત્યારે જે લીધું છે મેં H2O લિક્વિડ પ્રમાણે લીધું તો આ જવાબ થશે એટલે જવાબ 3 છે ચલો બીજું છે 298 કેલ્વિન તાપમાને મિથેન ગ્રેફાઇટ અને ડાયહાઇડ્રોજનની દહન એન્થાલ્પી અનુક્રમે -890.3 કિલો જૂલ મોલ ઇન્વર્સ પછી -393.5 કિલો જૂલ મોલ ઇન્વર્સ અને -285.8 કિલો જૂલ મોલ ઇન્વર્સ છે તો CH4 ગેસની સર્જન એન્થાલ્પી કેટલી હશે ચલો આપણે CH4 ગેસ જે છે એની સર્જન એન્થાલ્પી ગણવાની છે મિત્રો બરોબર ચલો CH4 ગેસ સામાંથી બને એ પહેલા સ્પષ્ટ કરું છું હવે 6.5 લઈએ અહીંયા આપણને દહન એન્થાલ્પી ના મૂલ્યો આપેલા છે એક છે મિથેન ની દહન એન્થાલ્પી ચલો મિથેન એટલે CH4 તો એ લખતા જઈએ છે તો ડેલ્ટા C આ દહન એન્થાલ્પી માટેનો કોમ્બિનેશન એટલે કે C સિમ્બોલ છે ચલો ડેલ્ટા C ઓફ મિથેન એટલે CH4 ચલો એનું મૂલ્ય આપેલું છે આપણને -890.3 કિલોજોલ મોલ ઇન્વર્સ ચલો બીજું આપેલું છે ગ્રેફાઇટ
તો એમાં આવું કહીશું સી ડેલ્ટા ગ્રેફાઇટ સી સી બરાબર ચલો એની વેલ્યુ છે -393.5 કિલોજૂલ મોલ ઇન્વર્સ. ચલો ત્રીજું આપેલું છે એ -285.8 એ ડાયહાઇડ્રોજન માટે આપેલું છે ડેલ્ટા H2C બરાબર ચલો એ વેલ્યુ છે દહન એન્થાલ્પી છે બધી જ -285.8 કિલોજૂલ મોલ ઇન્વર્સ. ચલો હવે આપણે દરેકના દહનની વાત કરીએ તો આપણે મિથેનનું દહન લઈએ મિત્રો તો આ થાય છે આ મિથેનનું દહન છે. ચલો હવે ગ્રેફાઇટનું દહન લઈએ. ગ્રેફાઇટનું દહન અહીંયા દર્શાવું છું જોજો સી સોલિડ ગ્રેફાઇટ પ્લસ O2 ગેસ તો એમાંથી શું બની જાય CO2 ગેસ. તો આ જે દહન એન્થાલ્પી છે -395.5 કિલોજૂલ મોલ ઇન્વર્સ એ વાસ્તવમાં શું થઈ જાય CO2 ની સર્જન એન્થાલ્પી એ જ વેલ્યુ બની જશે CO2 જે છે એની સર્જન એન્થાલ્પી. તો આપણે આવું કહી શકીશું ડેલ્ટા FH મૂળાંક ઓફ CO2 ગેસ બરાબર એ વેલ્યુ છે -395.5 કિલોજૂલ મોલ ઇન્વર્સ. કારણ કે આપણે 1 મોલ CO2 વાયુ બનાવ્યો તેના ઘટક તત્વો જે છે કાર્બન અને ઓક્સિજન ઘટક તત્વો તરીકે કાર્બન ગ્રેફાઇટ સ્વરૂપે છે અને ઓક્સિજન છે બીજું તત્વ ગેસ સ્વરૂપે. તેના ઘટક તત્વોમાંથી બનાવ્યું માટે આ CO2 બનાવ્યું CO2 નું સર્જન કર્યું માટે એ દરમિયાન જે કોઈ એન્થાલ્પીમાં ફેરફાર થતો હોય તે CO2 ની સર્જન એન્થાલ્પી કહેવાય. આ વેલ્યુ એ ગ્રેફાઇટની દહન એન્થાલ્પી કહેવાય જ્યારે એ જ વેલ્યુ CO2 ની સર્જન એન્થાલ્પી બનશે મિત્રો બરોબર ધ્યાન રાખીશું. ચલો એ જ રીતે બીજું છે H2 માટે. ચલો H2 નું દહન કરાવીએ H2 ગેસ પ્લસ 1/2 O2 ગેસ. ચલો એમાંથી આપણે H2O લિક્વિડ બનાવીએ. ચલો પ્રમાણિત પરિસ્થિતિમાં H2O કયા સ્વરૂપે હોય તો લિક્વિડ સ્વરૂપે પાણી લિક્વિડ સ્વરૂપે હોય 298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે એટલે આપણે લિક્વિડ જ લઈશું. હવે ચલો હવે આ હાઇડ્રોજનનું ડાયહાઇડ્રોજનનું દહન છે એ દરમિયાન આટલી ઊર્જા જે છે એ મુક્ત થાય છે મિત્રો માટે તે H2O ની સર્જન એન્થાલ્પી થઈ ગઈ ડેલ્ટા FH મૂળાંક ઓફ H2O પણ લિક્વિડ કહું છું ધ્યાન રાખજો બરાબર -285.8 કિલોજૂલ મોલ ઇન્વર્સ. તો આપણી પાસે એ બંને જે છે એની દહન એન્થાલ્પી ઉપરથી સર્જન એન્થાલ્પી મળી ગઈ અને આ જે છે CH4 ની દહન એન્થાલ્પી છે જે આ સમીકરણ માટે ડેલ્ટા R રિએક્શન કહી શકીશું આપણે ડેલ્ટા RH મૂળાંકનું મૂલ્ય છે અથવા ડેલ્ટા CH4 મિથેનનું દહન એન્થાલ્પી કહેવાય જે પ્રક્રિયાની એન્થાલ્પી ડેલ્ટા RH મૂળાંક કહેવાશે. એ વેલ્યુ છે -890.3 કિલોજૂલ મોલ ઇન્વર્સ. હવે હું આ કોયડા 6.5 માટે એનો ઉપયોગ કરી લઉં છું 6.5 માટે એનો ઉપયોગ કરી લઉં છું ધ્યાન રાખજો. હવે આ બાબત નીકળી જશે એની જરૂર નથી આપણે. ચલો હવે સીધું પેલી વેલ્યુ જે છે એના ઉપરથી હું લખું છું જોજો તો આવું કહેવાય ડેલ્ટા RH મૂળાંક બરાબર આ બે જે છે એને કહીશું સિગ્મા. યાદ કરી લો સિગ્મા નિપજો AI બરાબર AI ડેલ્ટા FH મૂળાંક બરાબર નિપજો માટે માઈનસ સિગ્મા પ્રક્રિયકો અહીંયા I એવું લખાય છે તો I
પ્રક્રિયકો મેં અહીંયા લખી દીધા છે સીધા જ ને ડેલ અહીંયા બી આઈ ડેલ્ટા એફ એચ મોટા ઓફ રિએક્ટન્સ. ચલો અહીંયા આર ચિહ્ન કરી દઉં છું, અહીંયા પ્રોડક્ટ પી કરી દઉં છું. ચલો હવે આપણે પહેલા નિપજો જે છે એની વાત કરીએ છીએ. નિપજો બે છે, બેલેન્સ છે પાછું જુઓ તો એમાં પહેલું આવે ડેલ્ટા એફ મોટા ઓફ CO2 ગેસ. CO2 ગેસ આનો સહગુણક એક જ છે એટલે એમાં એક વડે ગુણવાની જરૂર નહીં પડે, હજી વત્તા. ચલો H2O બે છે એટલે આવું લખાશે 2 ડેલ્ટા FH મોટા ઓફ H2O લિક્વિડ. ચલો આ બંને નિપજો પૂરી થઈ ગઈ. માઈનસ પ્રક્રિયકો, ચલો પ્રક્રિયકો તરીકે આ બે એટલે આવું લખાય ડેલ્ટા FH મોટા ઓફ CH4 મિથેન ગેસ પ્લસ 2 ડેલ્ટા FH મોટા ઓફ O2 ગેસ. O2 ગેસ. ચલો હવે વેલ્યુ મૂકીએ. આ વેલ્યુ આપણી પાસે છે મેં મેલી સામે લખી છે -890.3. ચલો બધાના એકમ તો કિલો જૂલ મોલ ઇન્વર્સ માં સરખા જ છે મિત્રો. ચલો આ વેલ્યુ આપણે CO2 વાળી પેલી મેં લખી સાઈડમાં જુઓ -395.5 પછી વત્તા તો વત્તા આ બે છે એટલે બે. હવે H2O વાળું લેવું પડશે -285.8. ચલો આ કૌંસ પૂરો માઈનસ આપણે ગણવાની છે એટલે એને એમને એમ રાખીએ ડેલ્ટા FH મોટા ઓફ CH4 મિથેન ગેસ એની આપણે સર્જન એન્થાલ્પી ગણવાની છે +2 આ O2 શુદ્ધ તત્વની પ્રમાણિત સર્જન એન્થાલ્પી 0 હોય એટલે 0 થઈ જશે એટલે આ પદ નીકળી ગયો મિત્રો. ચલો આ જે છે એને શોધવાનું છે. આ બાજુ લઈ આવીએ છે, આ કિંમત પેલી બાજુ લઈ જઈએ તો માઈનસ ના પ્લસ થઈ જશે. આ બાજુ લાવીશું એટલે ડેલ્ટા FH મોટા ઓફ CH4 ગેસ બરાબર. ચલો આ બે વેલ્યુ જે છે એનો સરવાળો થશે માઈનસ છે પણ 395.5. ચલો આ ગુણાકાર કરતા જઈએ છે 8 દુના 16. ચલો પછી 5 દુના 10, 10 ને 11. ચલો 8 દુના 16 ને 17. ચલો પછી 2 દુના 4 ને 5 માઈનસ બરોબર. આ પહેલો કૌંસ કરી દીધો આપણે. આ પેલી બાજુ જશે એટલે પ્લસ થઈ જશે 890.3. ચલો આ બે 6 5 11. ચલો 5 ને 6 ને 7, 9 ને 7, 9 ને 7 16. ચલો 5 3 8 ને 9 માઈનસ જ્યારે આ પ્લસ છે 890.3. એટલે હવે આપણે બાદબાકી કરી લેવી પડશે. આ વધુ સંખ્યા છે માઈનસ ભલે છે બાદબાકી કરો તો 11 માંથી 3 જવાના એટલે 8. ચલો અહીંયા 6, 6 ના 6 એમને. ચલો અહીંયા રહ્યા જે છે 5. ચલો બરોબર 6. હા અહીંયા 6 એમને એમ રહેશે બરોબર ને. જુઓ ફરીથી બોલું છું અહીંયાથી વિધિ લઈ ગયા એટલે 11, 11 માંથી 3 ગયા એટલે 8. ચલો પછી અહીંયા 6 ના 6 એમને એમ રહ્યા. ચલો અહીંયા 6 માંથી 9 ગયા એટલે 16 કરવા પડશે. 16 માંથી 9 ગયા એટલે 7. ચલો 8, 8 માંથી 8 ગયા એટલે 0 એટલે માઈનસ 76.8 કિલો જૂલ મોલ ઇન્વર્સ. કિલો જૂલ મોલ ઇન્વર્સ. તો મિત્રો આનો જવાબ થવાનો -76.8 કિલો જૂલ મોલ ઇન્વર્સ. હવે આપણને જે વિકલ્પ આપેલા છે એમાં એક આપ્યું છે -74.8 બરોબર બોલું છું ધ્યાન રાખજો -74.8 393.5 ઓછા પેલું 285.8 છે 285.8 એટલે 8 દુના 16 વિધિ 1 5 દુ 10 ને 11 વિધિ 1 8 દુ 16 ને 17 વિધિ 1 2 કા 2 2 દુના 4 ને 5 એટલે આ બરોબર છે. આ 6 5 11. ચલો એક વિધિ 5 ને 6 ને 7. ચલો 9 7 16 વિધિ 1 5 3 8 ને 9 એટલે માઈનસ બરોબર છે આ
ચલો પેલું તો આપણને આપેલું છે 290.3 200 ને હા પેલું છે 890.3 છે 890.3 ચલો એ પણ બરોબર છે એટલે 11 માંથી 3 ગયા એટલે 8 અહીંયા 6 ના 6 રહ્યા યસ એટલે આ 7 એટલે -76.8 જ આવશે મિત્રો કિલો જૂલ મોલ ઇન્વર્સ અહીંયા આપણને વિકલ્પ જે આપેલા છે એમાં -74.8 આપેલું છે પણ એ વાસ્તવમાં હોવું જોઈએ -76.8 કિલો જૂલ મોલ ઇન્વર્સ હોવું જોઈએ બાકીની વેલ્યુ છે નીકળી જશે ચલો ત્યારબાદ છે 6.6 પ્રક્રિયા A + B give C + D + Q એન્ટ્રોપી ફેરફાર ધન જણાયો છે તો પ્રક્રિયા શું હશે ચલો કોયડો 6.6 છે ચલો એમાં આવું કહે છે કે પ્રક્રિયા A + B gives C + D + Q આવું બતાવ્યું છે આ Q જે છે ઉષ્મા માટે નો એન્ટ્રોપી ફેરફાર ધન જણાયો છે પ્રક્રિયા ચલો એમાં આવા વિકલ્પ છે ઊંચા તાપમાને શક્ય હશે ચલો બીજું છે નીચા તાપમાને શક્ય હશે ત્રીજું છે કોઈ પણ તાપમાને શક્ય નથી અને ચોથું છે કોઈ પણ તાપમાને શક્ય હશે હવે મિત્રો આ પ્રક્રિયામાં અહીંયા પ્લસ કરીને Q આપ્યું છે એટલે આપણે જો ડેલ્ટા H ની રીતે અલગ લખવું હોય તો વેલ્યુ માઈનસ થશે એટલે કે આપેલી પ્રક્રિયા પહેલા તો ઉષ્માક્ષેપક છે ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં એન્થાલ્પી ફેરફારમાં ઘટાડો થશે તો એન્થાલ્પી ફેરફાર ઘટવાનો ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે ઉષ્મા મુક્ત કરશે ઉષ્મા મુક્ત કરે એટલે એન્ટ્રોપીમાં શું થઈ જવાનું મિત્રો તો એન્ટ્રોપી ફેરફાર ધન જણાવ્યો એટલે એન્ટ્રોપીમાં વધારો થવાનો બરોબર એન્ટ્રોપીમાં વધારો થવાનો હવે આપણે આ સૂત્ર મુજબ જો વિચારીએ ડેલ્ટા G મૂળાંક બરાબર ડેલ્ટા H મૂળાંક માઈનસ T ડેલ્ટા S મૂળાંક તો આ ધન છે પેલી તો વાત ચલો એ ધન છે T ધન જ હોય એટલે આ ટોટલ વેલ્યુ કયું હોવાની તો માઈનસ જ બરોબર ટોટલ વેલ્યુ માઈનસ જ અને આમાં ડેલ્ટા H મૂળાંક પણ શું થવાનું માઈનસ કેમ ફરીથી બોલું છું અહીંયા પ્લસ એટલે અર્થ એવો થયો કે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ નિપજો બની અને ઉષ્મા પણ બની એટલે ઉષ્મા મુક્ત થઈ નિપજ તરીકે ઉષ્મા હોય તો ઉષ્મા મુક્ત થઈ એટલે ડેલ્ટા H ની રીતે લખીએ તો એ માઈનસ કહેવાય એટલે આ પણ માઈનસ આ માઈનસ છે જ હવે તો ટોટલ કિંમત ડેલ્ટા G ની શું થઈ જવાની માઈનસ માટે તેવી પ્રક્રિયા કોઈ પણ તાપમાને આપમેળે થશે તાપમાન ચાહે નીચું હોય તો પણ આ માઈનસ કિંમત જ રહેવાની છે તાપમાન ઊંચું હોય તો પણ આ માઈનસ કિંમત જ રહેવાની છે અને આ માઈનસ છે એ ટોટલ ડેલ્ટા G માઈનસ થવાનું માટે ડેલ્ટા G નું કિંમત ઋણ હોય તો તેવી પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય આપમેળે થાય જેથી આ પ્રક્રિયા તમામ તાપમાને કોઈ પણ તાપમાને શક્ય હશે એવું આપણે કહી શકીશું ચલો ત્યારબાદ છે એક પ્રકરણમાં 6.7 છે એક પ્રકરણમાં પ્રણાલી દ્વારા 701 જૂલ ઉષ્મા શોષાયેલ છે ચલો 701 જૂલ ઉષ્મા શોષાયેલ છે એવું કહે છે માટે Q નું મૂલ્ય મિત્રો પ્લસ કેટલું કહેવાશે 701 જૂલ શોષાયેલ છે એવું કહ્યું છે એટલે એ વેલ્યુ શું હોય પ્લસ હોય બરોબર ચલો પછી કહે છે શોષાયેલ છે અને 394 જૂલ કાર્ય પ્રણાલી દ્વારા થયું છે કાર્ય એટલે W પ્રણાલી દ્વારા એટલે માઈનસ થાય મિત્રો કાર્યનું મૂલ્ય ઋણ ક્યારે પ્રણાલી દ્વારા અથવા પ્રણાલી વડે થતું હોય ત્યારે અહીંયા એવું કહ્યું છે 394 જૂલ કાર્ય પ્રણાલી દ્વારા થયું છે એટલે -394 જૂલ કહેવાશે તો પ્રકમની આંતરિક ઊર્જામાં તફાવત શું હશે તો હવે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ આપણે એપ્લાય કરો તો ડેલ્ટા U બરાબર Q + W ડેલ્ટા U બરાબર Q + W કિંમતો મૂકી દઈએ Q ની કિંમત છે +701
જૂલમાં છે, એકમ ખાસ જોવાનો, પેલું પણ જૂલમાં છે, આ પ્લસ ચિહ્ન તો આ પ્લસ, પણ W ની કિંમત માઈનસ છે એટલે -394, બરોબર, એ માઈનસ થઈ જવાનું એટલે આપણે અસમાન ચિહ્ન હોવાથી બાદબાકી કરવી પડશે, તો એ વેલ્યુ થશે, બેની બાદબાકી કરી લઈએ. જુઓ હવે 11 માંથી 4 ગયા તો 7, ચલો અહીંયા થવાના 9, ચલો 9 માંથી 9 ગયા એટલે 0, અને અહીંયા રહ્યા 6, 6 માંથી 3 ગયા એટલે 3, આટલા પ્લસ આવશે. ડેલ્ટા U બરાબર +307 જૂલ, બરાબર, જૂલ એકમ છે તો જૂલ રહેશે, +307 જૂલ થશે. ચાલો બીજો એક લઈએ છે કોયડો. સાયનેમાઇડ NH2Cl સોલિડ ની ડાયોક્સિજન સાથેની પ્રક્રિયા બોમ્બ કેલરીમીટરમાં કરવામાં આવી અને ડેલ્ટા U નું મૂલ્ય -742.7 કિલોજૂલ મોલ ઇનવર્સ 298 કેલ્વિન તાપમાને મળે છે. ચલો ડેલ્ટા U નું મૂલ્ય આપેલું છે 6.8 લઈએ છે. ચલો એમાં ડેલ્ટા U આપણને આપી દીધું છે. ડેલ્ટા U બરાબર છે -742.7 કિલોજૂલ મોલ ઇનવર્સ 298 કેલ્વિન તાપમાને, એટલે કે કેપિટલ T આપી દીધું છે 298 કેલ્વિન. 298 કેલ્વિન તાપમાને મળેલ છે. પ્રક્રિયા માટે 298 કેલ્વિન તાપમાને એન્થાલ્પી ફેરફાર ગણો, એટલે કે આપણે ડેલ્ટા U ગણવું છે, ડેલ્ટા H ગણવું છે. ડેલ્ટા H ગણવું હોય તો ડેલ્ટા Ng તો આપણે જોઈએ, ચલો ડેલ્ટા Ng ગણી કાઢવું પડશે. આપણને એવું કહ્યું છે સાયનેમાઇડમાં NH2Cl છે. ચલો એની ડાયોક્સિજન સાથે પ્રક્રિયા કરાવીએ છે ત્યારે જે નિપજ બનશે એ નિપજમાં મોલ 2 મોલ થશે, જ્યારે પ્રક્રિયક જે છે એમાં 1.5 મોલ થશે. પ્રક્રિયક જે છે એ 1.5 મોલ થશે મિત્રો, અને પેલું એમોનિયા બની જવાનું એ દરમિયાન. ચલો તો હવે ડેલ્ટા Ng લઈએ આ દાખલામાં, બરાબર, Np 2 છે અને Nr 1.5 છે, તો બરાબર કેટલા થઈ ગયા તો 0.5. ડેલ્ટા Ng 0.5 થશે. હવે આપણે કિંમત આ સૂત્ર મૂકીએ પહેલા, ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા Ng RT. ચલો કિંમત મૂકીએ. ડેલ્ટા H ગણવું છે તો ડેલ્ટા U તો આપણને આપી દીધું છે -742.7, પછી ડેલ્ટા Ng ની કિંમત છે આપણે 0.5, ડેલ્ટા Ng 0.5. ચલો R ની કિંમત આપણે કિલોજૂલમાં લેવી પડશે, એટલે 8.314 ગુણ્યા 10⁻³ કારણ કે આ કિલોજૂલમાં છે, એટલે 8.314 ગુણ્યા 10⁻³ ગુણ્યા T કહીશું હવે 258. ચલો મિત્રો આ બધાનું સાદુરૂપ કરી દઈશું તો એ સાદુરૂપ થશે -741.46 કિલોજૂલ મોલ ઇનવર્સ, કિલોજૂલ મોલ ઇનવર્સ. તો મિત્રો આ જે છે એ આ રીતે દાખલો ગણાય. આજે આટલે સુધી રાખીએ છીએ.